ની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત આવી રહ્યા છે વતનની મુલાકાતે। 4 અને 5મી માર્ચના રોજ પીએમ મોદી રાજ્યના વિવિધ વિસ્તારોમાં યોજાનાર લોકાર્પણ, ઉદ્ઘાટન તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મંદિરનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે થશે। આ સાથે અડાલજમાં લેઉવા પાટીદારોના અન્નપૂર્ણા મંદિરનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન કરશે। અમદાવાદમાં જ મેટ્રોના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કરવામાં આવશે। નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન તેમજ સુરતમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના કાર્યક્રમમાં પણ વડાપ્રધાન ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। ભાવનગરમાં સૌની યોજનાની શરૂઆત પણ વડાપ્રધાન મોદી કરાવશે। જો કે કયો કાર્યક્રમ કઈ તારીખે રહેશે તેને લઈને અંતિમ એક્શન પ્લાન હજુ તૈયાર નથી થયો। જો કે સુરક્ષા કારણોસર અને શિવરાત્રી હોવાથી સુરક્ષાના કારણોથી અમુક કાર્યક્રમ રદ પણ થઈ શકે છે। ખાસ કરીને નડિયાદ અને તાપી શુદ્ધિકરણના કાર્યક્રમને લઈને હજુ પણ અનિશ્ચિતતાઓ છે। હાલ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ આ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત હોવાનું કહ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા અનિલ પટેલ પાસેથી। અનિલ, મોદી ફરી એક વખત વતનની મુલાકાતે આવશે। 2 દિવસનો જે કાર્યક્રમ રહેશે, કયા પ્રકારની રૂપરેખા રહેશે અનિલ? ખાસ કરીને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 દિવસમાં લગભગ 7 થી 8 કાર્યક્રમો ગોઠવાયા છે। તે પ્રમાણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે અડાલજમાં કાર્યક્રમ છે, ત્યાં અન્નપૂર્ણા મંદિર લેઉવા પાટીદાર સમાજનો કાર્યક્રમ છે, સુરતમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ છે, નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન છે, ભાવનગરમાં સૌની યોજના અને જામનગરમાં હોસ્પિટલ અને જે ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવાની યોજના છે તેનું ઉદ્ઘાટન, અમદાવાદમાં જે છે તે શ્રમિકો માટેની એક સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે અને મેટ્રોના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન। લગભગ 7 થી 8 જે કાર્યક્રમો છે તે આમાં ગોઠવવાના છે ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ હવે આ કાર્યક્રમોને કઈ રીતે ગોઠવે, કારણ કે 4મી તારીખે શિવરાત્રી પણ છે, લોકોની ભીડ ખૂબ વધારે હશે, એ ઉમિયા ફાઉન્ડેશનની વાત કે બીજી અન્ય જગ્યાએ, એટલે એવા સંજોગોમાં સિક્યોરિટીનું ધ્યાન કઈ રીતે રાખવામાં આવે। સાથે એક વાત એવી પણ આવી રહી છે કે લગભગ 2 કાર્યક્રમો ધર્મસિંહ દેસાઈ અને જે તાપીનો જે કાર્યક્રમ છે એ હજુ સુધી ફાઇનલાઇઝ નથી થયું, એને લઈને કેટલીક મથામણ અધિકારીઓ વચ્ચે ચાલી રહી છે અને ફાઇનલ થયા પછી લગભગ કાલ સાંજ સુધીમાં તમામ વિસ્તૃત જે માહિતી છે તે સીએમઓ તરફથી અથવા તો ચીફ સેક્રેટરી કાર્ય તરફથી આપવામાં આવશે। બિલકુલ, આભાર અનિલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો મહત્વની વાત છે કે નડિયાદનો જે કાર્યક્રમ છે અને સુરતનો જે તાપી શુદ્ધિકરણનો કાર્યક્રમ છે તે કદાચ હજુ પણ અનિશ્ચિતતાઓની વચ્ચે ઘેરાયેલો છે, પરંતુ 4 અને 5મી માર્ચે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે।